ભલા માણસ હાથ થઈ ગઈ હાથ ભરમાવે છે। 3 મહિનાથી આ બેંક પડી છે આમની આમ બધાને ગાજર લટકાઈ રાખે છે। તને ચેરમેન બનાવો, તને ચેરમેન બનાવો। આ તો અત્યારે વિષય આવ્યો એટલા માટે કહેવું પડે છે કે કેટલી હદે હોય, કેના ઉપર તમે ભરોસો મૂકો, કેના ઉપર વિશ્વાસ મૂકો। એ કહેવત છે તો થોડી ટૂંકી પણ વિષય એવો જ। એક બાઈકે મારે એક મૂર્તિયાને કીધું કે પહેણવું છે, થોડો પૈસાદાર, થોડો દેખાવડો, હારી ગાડી, 4 પેલી બંગડીઓ વાળી, અને કે મારે પહેણવું છે। એણે કીધું કે હું તો આ પહેણી શું કરી રહેતો જ નથી, રખડું છું। આ ગાડી દેવામાં લાયેલી છે માથે દેણું કરીને, આ તો ભબકો જ મારો ભારે છે, અને શું કરીશ? તો એ કે મને થયું કે મારે તારી હાથે લગ્ન કરવા છે। તો કે મારા ઉપર કેટલાય પોલીસ કેસ છે, તો કે એ કોર્ટમાં લડીને તને છોડાઈશ, પણ મારે પહેણવું તને। પણ કે મારા ઉપર કરોડો રૂપિયાનું દેવું છે, તો કે એ મજૂરી કરીને ભરીશ, પણ લગ્ન તો તારી હાથે જ કરવા છે। અને છેલ્લે કીધું કે હું જબાનનો જૂઠો છું, તો પેલી બાઈ ઊંચા હાથ કે ના, જૂઠાને ન પહેણાય। જેને સત્ય જેની જોડે ન હોય એનો ભરોસો ન થાય। આજે ઉભાઈ છે 50 વર્ષથી, એ ક્યાંક જબાનની પાબંદી હશે, લોકોનો વિશ્વાસ ને કે રાત્રે આટલા મોડા સુધી તમે આવો અમારા ઉપર, શું લેવું છે તમારે? છેતરવાનો જિંદગીમાં ધંધો નહીં કર્યો હોય, બનાવવાનો નહીં કર્યો હોય, ત્યાં સુધી તમે તડકામાં, છોયડામાં, ટાઢમાં, વરસાદમાં, આંધીમાં, તોફાનમાં કાયમ માટે સાથે રહ્યા છો। આજે તમને એ પણ ખાતરી આપું છું કે જેમ વાવથરાદનો ધારાસભ્ય હતો, એમ તમારા માટે પણ ચૂંટાવો યા નહીં ચૂંટાવો તો તમારો માટે વાર બાંધીશ, હોય ગામ બાબર, અને આ વાવમાં આવીને બેસીશ, અને તમારા હાચા કામ અધિકારીઓનું કોલર પકડીને કરાવીશ। સાહેબ, આ તાકાત ને ત્રેવડ છે તમે મને આપી છે। ભલા માણસ હાથ થઈ ગઈ હાથ ભરમાવે છે। 3 મહિનાથી આ બેંક પડી છે આમની આમ બધાને ગાજર લટકાઈ રાખે છે। તને ચેરમેન બનાવો, તને ચેરમેન બનાવો। આ તો અત્યારે વિષય આવ્યો એટલા માટે કહેવું પડે છે કે કેટલી હદે હોય, કેના ઉપર તમે ભરોસો મૂકો, કેના ઉપર વિશ્વાસ મૂકો। એ કહેવત છે તો થોડી ટૂંકી પણ વિષય એવો જ। એક બાઈકે મારે એક મૂર્તિયાને કીધું કે પહેણવું છે, થોડો પૈસાદાર, થોડો દેખાવડો, હારી ગાડી, 4 પેલી બંગડીઓ વાળી, અને કે મારે પહેણવું છે। એણે કીધું કે હું તો આ પહેણી શું કરી રહેતો જ નથી, રખડું છું। આ ગાડી દેવામાં લાયેલી છે માથે દેણું કરીને, આ તો ભબકો જ મારો ભારે છે, અને શું કરીશ? તો એ કે મને થયું કે મારે તારી હાથે લગ્ન કરવા છે। તો કે મારા ઉપર કેટલાય પોલીસ કેસ છે, તો કે એ કોર્ટમાં લડીને તને છોડાઈશ, પણ મારે પહેણવું તને। પણ કે મારા ઉપર કરોડો રૂપિયાનું દેવું છે, તો કે એ મજૂરી કરીને ભરીશ, પણ લગ્ન તો તારી હાથે જ કરવા છે। અને છેલ્લે કીધું કે હું જબાનનો જૂઠો છું, તો પેલી બાઈ ઊંચા હાથ કે ના, જૂઠાને ન પહેણાય। જેને સત્ય જેની જોડે ન હોય એનો ભરોસો ન થાય। આજે ઉભાઈ છે 50 વર્ષથી, એ ક્યાંક જબાનની પાબંદી હશે, લોકોનો વિશ્વાસ ને કે રાત્રે આટલા મોડા સુધી તમે આવો અમારા ઉપર, શું લેવું છે તમારે? છેતરવાનો જિંદગીમાં ધંધો નહીં કર્યો હોય, બનાવવાનો નહીં કર્યો હોય, ત્યાં સુધી તમે તડકામાં, છોયડામાં, ટાઢમાં, વરસાદમાં, આંધીમાં, તોફાનમાં કાયમ માટે સાથે રહ્યા છો।
આજે તમને એ પણ ખાતરી આપું છું કે જેમ વાવથરાદનો ધારાસભ્ય હતો એમ તમારા માટે પણ ચૂંટાવો યા નહીં ચૂંટાવો તોય તમારો માટે વાર બાંધીશ, હોય ગામ બાબર અને આ વાવમાં આવીને બેસીશ અને તમારા હાચા કામ અધિકારીઓનું કોલર પકડીને કરાવીશ. સાહેબ, આ તાકાતે ત્રેવડ છે તમે મને આપી છે. ભલા માણસ હાથ થઈ ગઈ, હાથ ભરમાવે છે. 3 મહિનાથી આ બેંક પડી છે આમની આમ. બધાને ગાજર લટકાઈ રાખે છે, તને ચેરમેન બનાવો, તને ચેરમેન બનાવો. આ તો અત્યારે વિષય આવ્યો એટલા માટે કહેવું પડે છે કે કેટલી હદે હોય, કેના ઉપર તમે ભરોસો મૂકો, કેના ઉપર વિશ્વાસ મૂકો. એ કહેવત છે તો થોડી ટૂંકી, પણ વિષય એવો જ. એક બાઈકે મારે એક મૂર્તિયાને કીધું કે પહેણવું છે, થોડો પૈસાદાર, થોડો દેખાવડો, હારી ગાડી, 4 પેલી બંગડીઓ વાળી, અને કે મારે પહેણવું છે. એણે કીધું કે હું તો આ પહેણી શું કરી રહેતો જ નથી, રખડું છું. આ ગાડી દેવામાં લાવેલી છે માથે દેણું કરીને. આ તો ભબકો જ મારો ભારે છે અને શું કરીશ? તો એ કે મને થયું કે મારે તારી હાથે લગ્ન કરવા છે. તો કે મારા ઉપર કેટલાય પોલીસ કેસ છે, તો કે એ કોર્ટમાં લડીને તને છોડાઈશ, પણ મારે પહેણવું તને. પણ કે મારા ઉપર કરોડો રૂપિયાનું દેવું છે, તો કે એ મજૂરી કરીને ભરીશ, પણ લગ્ન તો તારી હાથે જ કરવા છે. અને છેલ્લે કીધું કે હું જબાનનો જૂઠો છું. તો પેલી બાઈ ઊંચા હાથ કે ના, જૂઠાને ન પહેણાય. જેને સત્ય જેની જોડે ન હોય એનો ભરોસો ન થાય. આજે ઊભા છે 50 વર્ષથી, એ ક્યાંક જબાનની પાબંદી હશે, લોકોનો વિશ્વાસ ને કે રાત્રે આટલા મોડા સુધી તમે આવો અમારા ઉપર, શું લેવું છે તમારે? છેતરવાનો જિંદગીમાં ધંધો નહીં કર્યો હોય, બનાવવાનો નહીં કર્યો હોય, ત્યાં સુધી તમે તડકામાં, છોયડામાં, ટાઢમાં, વરસાદમાં, આંધીમાં, તોફાનમાં કાયમ માટે સાથે રહ્યા છો. આજે તમને એ પણ ખાતરી આપું છું કે જેમ વાવથરાદનો ધારાસભ્ય હતો એમ તમારા માટે પણ ચૂંટાવો યા નહીં ચૂંટાવો તોય તમારો માટે વાર બાંધીશ, હોય ગામ બાબર અને આ વાવમાં આવીને બેસીશ અને તમારા હાચા કામ અધિકારીઓનું કોલર પકડીને કરાવીશ. સાહેબ, આ તાકાતે ત્રેવડ છે તમે મને આપી છે.